આજના દિવ્ય સત્સંગમાં તમે જ તમારું અવલોકન કરો કે તમે પોતે કઈ કક્ષામાં છો. મનુષ્ય જન્મ, મનુષ્યનું શરીર મળ્યું એટલે કોઈ મનુષ્ય ન બની જાય. મનુષ્ય બનવા માટે, મનુષ્ય શરીરને ઓળખવા માટે, મનુષ્ય શરીરની ભીતર જે જીવન છે, જે આત્મા છે, એને ઓળખવા માટે, એના સાક્ષાત્કાર માટે જીવનમાં કોઈ પૂર્ણ સદગુરુના સાનિધ્યમાં જ્યારે તમે જાઓ ત્યારે તમને આ મનુષ્ય જન્મ નો મહિમા સમજાય. આ મનુષ્ય જન્મ લેવાનું કારણ સમજાય. ત્યારે તમને આ મનુષ્ય જીવન જીવતા આવડે. શું સવારે જાગવું, ઉઠવું, સેવા કાર્ય કરવું, જમવું, સૂઈ જવું એ મનુષ્ય જીવન જીવ્યા એ મનુષ્ય જીવન જીવવાનું છે? હજુ મનુષ્ય જીવન જીવતા શીખવાનું છે. એ મનુષ્ય જીવન જીવતા તમને આવડે એટલે સમજી લો કે પછી મોક્ષે બહુ દૂર નથી. દરરોજે તમે એ સ્થિતિમાં, એ કક્ષામાં પ્રવેશ કરો જ, જેને મોક્ષ કહેવાય. કેવી રીતે? દરેક મનુષ્ય જીવનમાં પોતાના પૂર્વજન્મના સંસ્કારોને કારણે, ભ્રમણાઓને કારણે, ભેદને કારણે, પૂર્વજન્મની ગ્રંથિઓને કારણે, એ જ વિચારોને આધારે તે જીવન જીવતો હોય છે. તેનું જીવન એ વિચારોમાં જ બંધાઈ ગયેલું હોય છે. એ ભ્રમણાઓમાં, એ વહેમમાં જ બંધાઈ ગયેલું હોય છે. એટલે એમાં ને એમાં એ મનુષ્ય પોતે જીવન જીવતો હોય છે. એનાથી આગળ તે કઈ વિચારી જ શકતો નથી. તમે જોયું હશે, ઘણા મનુષ્ય એમને તમે ગમે તેટલું સમજાવો ને તોય ન સમજે. ગમે તેટલું સમજાવો. અને ઘણી વખત તો ઘણા મનુષ્ય એમ કહી પણ દેતા હોય છે કે આને તો ભગવાન આવે ને તોય ન સમજાવી શકે. કેમ? કેમ કે પૂર્વજન્મની ગ્રંથિઓ, પૂર્વજન્મના સંસ્કારો, પૂર્વજન્મની ભ્રમણાઓ એ બધું હજુ એની ભીતર સૂક્ષ્મ શરીરમાં પડેલું જ છે. એ કચરો જ્યાં સુધી ન જાય ત્યાં સુધી એ મનુષ્યને સત્ય સમજાતું નથી, સાચું સમજાતું નથી. સત્ય સામે હોય તોય દેખાતું નથી, સાચું સામે હોય તોય દેખાતું નથી. ઘણી વખત જોઈએ છે ને આપણે કે ભગવાન સામે હોય તોય ન દેખાય. ભગવાન સામે છે, સત્ય છે, તોય ન દેખાય. કેમ ન દેખાય? કેમ કે હજુ એ મનુષ્ય ભૂતકાળમાં જીવે છે. ભૂતકાળના વિચારોમાં, ભૂતકાળની સ્મૃતિઓમાં, ભૂતકાળની ગ્રંથિઓમાં જીવે છે. માટે એને વર્તમાન દેખાતું નથી. વર્તમાન કોને ન દેખાય? કાં તો જે ભૂતકાળમાં જીવતું હોય એને વર્તમાન ન દેખાય, કાં તો જે ભવિષ્યમાં જીવતું હોય એને વર્તમાન ન દેખાય. લગભગ મહાપુરુષો જ્યારે અવતાર લઈને આવ્યા ત્યારે તેમને ઓળખવા વાળા બહુ ઓછા હતા. કેમ ઓછા હતા? કેમ કે લગભગ મનુષ્યો ભૂતકાળમાં અને ભવિષ્યમાં જ જીવતા હોય છે. વર્તમાનમાં જીવવા વાળો મનુષ્ય, વર્તમાનમાં જીવવા વાળો શિષ્ય જ આ સમયના, વર્તમાન સમયના જીવંત ગુરુને ઓળખી શકે છે. વર્તમાન સમયના જીવંત
ગુરુ તત્વને, જીવંત સદગુરુ ચૈતન્યને ઓળખી શકે છે, જે પોતે વર્તમાનમાં રહે છે. જે ભૂતકાળમાં જીવવાવાળા, જે ભવિષ્યમાં જીવવાવાળા એ જીવંત ગુરુને માનતા જ નથી કે આવું ન હોય, આ ખોટી વાત. એ શું કહેશે કે ભૂતકાળમાં તો આવા હતા, આવા હતા, આવા હતા, ભવિષ્યમાં આવા થશે, આવા થશે, આવા થશે, પણ વર્તમાનમાં છે એને ન જોઈ શકે, કેમ કે તે પોતે જ ભૂતકાળમાં ને ભવિષ્યમાં જીવી રહ્યા છે. આ ભૂતકાળ જ્યાં સુધી તમારો નષ્ટ ન થાય ત્યાં સુધી વર્તમાનમાં તમારી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી. ભૂતકાળ એટલે આ જન્મનો જ ભૂતકાળ ના, પૂર્વ જન્મના અનેક જે અનંત જન્મો છે એ ભૂતકાળ. એ ભૂતકાળ જ્યારે પૂર્ણ ગુરુના સાનિધ્યમાં નષ્ટ થાય અને શિષ્ય જ્યારે વર્તમાનમાં આવે ત્યારે શિષ્યને વર્તમાન સમયમાં રહેલા સદગુરુ, ગુરુ તત્વ, ગુરુ ચૈતન્ય, વિશ્વ ચૈતન્યની આત્મ અનુભૂતિ થાય છે અને ત્યારે શિષ્ય ગુરુ તત્વ સાથે જોડાઈ જાય છે. જ્યારે બધો ભૂતકાળ બળીને ભસ્મ થઈ જાય ત્યારે, અને એ પૂર્ણ ગુરુના સાનિધ્યમાં જ શક્ય છે. બાકી વર્તમાન સમયમાં તમે આ માર્ગે આગળ વધી શકતા નથી. એટલે ઘણા મનુષ્યો જાગી જ ન શકે જ્યાં સુધી તમે પૂર્વમાં, ભૂતકાળમાં જોડાયેલા છો ત્યાં સુધી તમે ન જાગી શકો. જ્યારે તમે વર્તમાનમાં આવી જાઓ, પ્રેઝન્ટમાં, ત્યારે જ તમારું જાગરણ થઈ શકે. પહેલું તો છે વર્તમાનમાં રહેવું. બીજું એક મહત્વનું છે તમારી ઊંઘ. તમારી નીંદ કેવી છે, તમારી ઊંઘ કેવી છે, એ તમારી સ્થિતિનું અવલોકન છે. તમે પથારીમાં સૂતા બધું મોબાઈલ બધું સાઈડ મૂકી દીધું, પછી આંખ તમે બંધ કરી, પછી કેટલા સમય પછી તમને ઊંઘ આવે છે, એ તમારી આધ્યાત્મિક સ્થિતિનું અવલોકન છે. આંખ બંધ કર્યા પછી એકાદ મિનિટમાં જ જેને ઊંઘ આવી જતી હોય એની આધ્યાત્મિક સ્થિતિ ખૂબ સરસ છે. 5 મિનિટ સારી છે, 10 મિનિટ સારી છે, અડધો કલાક મધ્યમ છે, 1 કલાક મધ્યમ છે, 2 કલાક કનિષ્ઠ છે. હજુ તમારી આધ્યાત્મિક સ્થિતિ બરાબર થઈ નથી. બીજું એક પ્રમાણ છે, તમને કેટલા સ્વપ્ન આવે છે. જે મનુષ્ય સહસ્ત્રાર ચક્રમાં પહોંચી જાય, શૂન્ય શિખરમાં પહોંચી જાય, એને સ્વપ્ન આવતા બંધ થઈ જાય છે. કોઈ પણ પ્રકારના એને સ્વપ્ન આવતા નથી. મૂળાધારથી લઈને આજ્ઞા ચક્રમાં વિચરણ કરનારા જે મનુષ્યો છે, જે શિષ્યો છે, જે સાધકો છે, એને સ્વપ્ન આવે છે. જે શૂન્ય શિખરમાં પહોંચી જાય એને કોઈ સ્વપ્ન આવતા નથી. લગભગ સપનાઓ ભૂતકાળના કે ભવિષ્યના હોય છે. જો તમારો ભૂતકાળ નષ્ટ થઈ ગયો છે, જો ભૂતકાળ નષ્ટ થઈ જાય તો ભવિષ્ય પણ રહેતું નથી. અને જો તમે વર્તમાનમાં રહીને જીવન જીવો છો તો તમને રાત્રે ઊંઘમાં કોઈ પણ પ્રકારના સ્વપ્ન આવશે નહીં. તમને એકદમ ગહેરી ઊંઘ આવશે. કેવી ગહેરી ઊંઘ? જાણે કે મૃત્યુ થઈ ગયું. રોજ તમારું મૃત્યુ થયું ને જીવન મળ્યું, મૃત્યુ થયું ને જીવન મળ્યું, એવી અવસ્થા જ્યાં એટલી ગહેરી ઊંઘ, પણ કેવી જાગ્રત અવસ્થાની, એવી ગહેરી ઊંઘ જેને યોગ નિદ્રા કહેવામાં આવે છે, એવી ઊંઘ તમને મળશે. જે ઊંઘથી શારીરિક સ્વાસ્થ્ય તમારું સારું રહેશે, માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને આધ્યાત્મિક પ્રગતિ પણ થશે. તો તમારી ઊંઘ પરથી પણ તમે તમારું અવલોકન કરી શકો છો. આગળ છે ગુણ અને દોષ. દરેક મનુષ્યમાં કોઈને કોઈ ગુણ, કોઈને કોઈ દોષ હોય જ છે.
સ્વાભાવિક રીતે દરેક મનુષ્યની દ્રષ્ટિ સામેના મનુષ્યમાં દોષ જોવાની જ હોય છે. અને આ એટલે મોટી ટેવ પડી ગઈ છે કે કેટલા જન્મોની ટેવ પડી ગઈ છે કે સામે દોષ જ દેખાય, ગુણ દેખાતા જ નથી. સદગુરુ ચરણમાં સત્સંગમાં આવ્યા પછી જ્યારે જાગૃતિ થાય ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય, પોતાની ભીતરની સ્થિતિની ખબર પડે કે મારી ભીતર કઈ સ્થિતિ, શું સ્થિતિ છે એ દેખાય. મોટા ભાગના મનુષ્યોને પોતાની સ્થિતિ દેખાતી જ નથી. જેમ કે કોઈ નકારાત્મક મનુષ્યો હોય, એ નકારાત્મક મનુષ્યોની ભીતરથી એક અલગ જ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. જો કે એ પોતે એટલા નકારાત્મક થઈ ગયા હોય છે, એટલા દુર્ગંધ ભર્યા થઈ ગયા હોય છે કે તેમને પોતે પોતાની જાતની દુર્ગંધ આવતી જ નથી, કેમ કે આખા એ દુર્ગંધ થઈ ગયા હોય છે. પણ કદાચ એમને કોઈ કહી દે કે તમારામાંથી દુર્ગંધ આવે છે તો એ માનવા પણ તૈયાર નથી કે દુર્ગંધ તો તારામાંથી આવે છે, મારામાંથી આવતી નથી, કેમ કે પોતે એટલા બધા નેગેટિવ થઈ ગયા હોય છે. એ પોતે એટલા બધા દોષોથી ભરાઈ ગયા હોય છે કે પોતાનો દોષ એમને દેખાતો જ નથી. મતલબ એ મનુષ્યો અજ્ઞાનમાં છે, અજ્ઞાની છે, હજુ જાગૃત થયા નથી. બીજા પ્રકારના એવા મનુષ્યો છે કે જેમને તરત જ પોતાનો દોષ દેખાઈ આવે છે, તરત જ દેખાઈ આવે છે કે હા ભાઈ મારી જ ભૂલ છે, મારો વાંક છે, મારો દોષ છે, તરત દેખાય. એ મનુષ્ય જાગૃત કહેવાય. એનાથી આગળ એવા મનુષ્યો છે કે સદગુરુ સત્સંગમાં કઈ કે આમ 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 એટલે એમને તરત જ એમ જ થાય કે મને જ કીધું, મને જ કીધું, મને જ કીધું, તરત જ થાય કે મને જ કીધું, આ મારી જ વાત છે. અને એના પરથી એ સત્સંગથી એ પોતાની ભીતર જે પણ દુર્ગુણો હોય, જે પણ દોષ હોય એને કાઢવાનો પ્રયત્ન કરશે, એને બહાર નીકાળવાનો પ્રયત્ન કરશે કે એ નીકળી જાય. થોડું પણ હોય ને તો એને એમ થાય કે મને કીધું, થોડી ભૂલ હોય તો એમ થાય કે મારું જ છે, પોતાની ઉપર જ લઈ લે અને એ લઈને પોતે આગળ નીકળવાનો પ્રયત્ન કરે કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળું, આ દોષમાંથી બહાર કેવી રીતે નીકળું. સતત પ્રયત્નશીલ રહે. એ શિષ્ય ખૂબ જાગૃત કહેવાય કે આગળ જવાની જેની જિજ્ઞાસા છે, આગળ જવાની જેને પ્રેરણા છે, એ શિષ્ય જાગૃત કહેવાય કે હા મારામાં દોષ છે, મારે સુધરવું જોઈએ, મારે આગળ નીકળવું જોઈએ. આના પરથી પણ તમે તમારું અવલોકન કરી શકો છો કે તમને તમારા દોષ દેખાય છે કે નથી દેખાતા. દેખાય છે તો પછી તમે એને દૂર કરવાનો પ્રયત્ન કરો છો કે નહીં. અને ત્રીજું, ગુરુજીના સત્સંગમાં સદગુરુનો સત્સંગ સાંભળીને દરેક વખતે તમને એમ થાય છે કે આ મારા ઉપર જ છે ને મારે આગળ નીકળવું જોઈએ એવું થાય છે. આ 3 પરથી તમે અવલોકન કરી શકો છો કે 3, 2, 1 તમે કઈ કક્ષામાં છો. હવે આગળ એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ તો એક રાજા હતો, બહુ અનોખો રાજા હતો. રાજાને રાજ દરબારમાં દરરોજ કંઈક અલગ અલગ વસ્તુ જોવા જોઈએ, પદાર્થ જોવા જોઈએ કે કંઈ પણ અલગ જોઈએ. એટલે રાજા માટે દરરોજ કંઈક ને કંઈક નવું આવ્યા કરતું. આજે એક મનુષ્ય 3 પૂતળા લઈને આવ્યો. એ 3 પૂતળા એક જ જેવા દેખાતા હતા, સેમ ટુ સેમ, કોઈ જ ફરક નહીં. રાજાની સામે 3 પૂતળા લાવવામાં આવ્યા અને રાજાને બતાવવામાં આવ્યું કે જો રાજા, આ 1, 2 અને 3 પૂતળા છે. હવે રાજ દરબારીઓએ એ કહેવાનું છે કે આ 3 પૂતળામાં શું તફાવત છે. અને હા, આમાં પહેલું પૂતળું છે એની કિંમત વધારે, બીજાની કિંમત એનાથી ઓછી અને ત્રીજાની કિંમત તો સાવ ઓછી છે. હવે તમે જ કહો કે આ પૂતળામાં શું તફાવત છે. બધા રાજ દરબારીઓ, બધા મંત્રીઓએ પૂતળાને ઊંધા ફેરવ્યા, સીધા કર્યા, આમ જોયું, આમ જોયું, હાથ જોયા, પગ જોયા, મોઢું જોયું, જીભ જોઈ, નાક જોયું, આંખ જોઈ, માથું જોયું, બધું જ જોયું. બહારથી તો બધા એકદમ સેમ ટુ સેમ બરાબર જ દેખાતા હતા. કોઈને એનો તફાવત ખબર જ ન પડ્યો.
એટલે છેલ્લે બધો સન્નાટો થઈ ગયો. કેવો સન્નાટો થઈ ગયો? જ્યાં બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ, કે કોઈ તફાવત દેખાતો જ નથી. તો પહેલાની કિંમત સૌથી વધારે, બીજાની એનાથી ઓછી, ત્રીજાની સાવ ઓછી. આ કેવી રીતે શક્ય છે? બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ, ખબર જ ન પડી કે શું કહેવા માંગે છે. આમ તફાવત કઈ દેખાતો જ નથી. પછી જે મનુષ્ય આ પૂતળા લઈને આવે તો એને પૂછવામાં આવ્યું કે જો હવે અમારા રાજ દરબારીઓ, મંત્રીઓ બધા થાકી ગયા છે, હવે તું જ કહી દે કે આ 3 પૂતળામાં તફાવત શું છે. એટલે એ મનુષ્યએ પહેલું પૂતળું, જેની કિંમત બહુ વધારે હતી, એ પૂતળાની કાનમાં એક સળી જવા દીધી તો એ સળી બહાર ના આવી, અંદર ઉતરી ગઈ. બીજા પૂતળાના કાનમાં જેવી સળી જવા દીધી એવી જ આ કાનમાંથી તરત બહાર આવી ગઈ. અને ત્રીજા પૂતળાના કાનમાં સળી જવા દીધી તો તરત જ મોઢામાંથી બહાર આવી ગઈ. એ મનુષ્યએ કીધું કે વાણી, શબ્દમાં બહુ ઉર્જા છે, બહુ તાકાત છે, અને આ શબ્દ જ મનુષ્યને મહાન કે નિમ્ન બનાવે છે. કે તમારી વાણી કેવી છે, અને એ વાણી પરથી જ તમારી કક્ષા નક્કી થાય છે કે તમે કેવું બોલો છો, કેવી તમારી વાણી છે. જેવું તમારું અંતઃકરણ હશે એવી જ વાણી નીકળશે. અંતઃકરણ કર્કશું હશે, વાણી કર્કશા હશે. અંતઃકરણ મીઠું હશે, વાણી મીઠી હશે. જેવી તમારી વાણી એ તમારી કક્ષા કહી આપે. હવે આ વાણીનો તમે કેવો ઉપયોગ કરો છો, કેવો સદઉપયોગ કરો છો, એના પર તમારી પ્રગતિ રહેલી છે. પહેલા પ્રકારનો મનુષ્ય, ઉત્તમ શિષ્ય એ કેવો હોય કે આ કાનેથી વાત સાંભળે, સત્સંગ સાંભળે અને એને ભીતર ઉતારી લે. ભીતર ફક્ત ઉતારે નહીં, પણ ભીતર ઉતારીને એની પર વિચાર વિમર્શ કરે કે શું કહેવા માંગે છે, શું વાત છે. વિચાર વિમર્શ કરે, શાંતિથી વિચારે, અને પછી યોગ્ય લાગે તો ભીતર રાખે, નહીં તો બહાર કાઢી દે. યોગ્ય લાગે તો અપનાવી લે, અને કોઈ એવી વાત હોય નેગેટિવ તો બહાર કાઢી દે. એટલે એ પહેલા ભીતર એને ઉતારે, વિચારે. બીજા પ્રકારનો મનુષ્ય કેવો છે? આ કાનેથી સાંભળ્યું, આ કાનેથી કાઢી દીધું. એ સારું હોય તો એ કાઢી દેશે, ખરાબ હોય તો એ કાઢી દેશે, નિંદા હોય તો એ કાઢી દેશે, બધું કાઢી દેશે, અને જેવો હતો એવો ને એવો રહેશે. એનામાં કોઈ પરિવર્તન, કોઈ ચેન્જ લાવવાની એ પુરુષાર્થ કરશે નહીં. કે સારું કે નરસું એ બધું જવા જ દે, આપણે જે કાર્ય કરતા હોઈએ એ કરવાનું, બસ. ત્રીજા પ્રકારનો મનુષ્ય એવો છે કે આ કાનેથી સાંભળીને તરત મોઢેથી બોલી દે. એટલે કોઈ પણ વાત હોય, કોઈ પણ હોય તો આ કાનેથી સાંભળ્યું અને તરત જ બીજાને કહી દે કે આમ છે, આમ છે, આમ છે, આમ છે. કઈ વિચાર વિમર્શ કરે જ નહીં. આ ત્રીજા પ્રકારનો મનુષ્ય. આમાં 3 શિષ્ય તરીકે પણ તમે લઈ શકો કે પહેલા પ્રકારનો શિષ્ય જે ઉત્તમ શિષ્ય છે, જેની કિંમત બહુ વધારે છે, એ કયો શિષ્ય? જે સદગુરુ ભગવાનનો સત્સંગ સાંભળે છે, એ સાંભળીને ભીતર ઉતારે છે, વિચાર કરે છે, મનન મંથન નિધિધ્યાસન કરે છે, ભીતર તેને અપનાવી લે છે. અને કોઈ જો તેને ગુરુ નિંદા સંભળાવે તો સાંભળતો જ નથી, અને કદાચ સંભળાઈ જાય તો તે ભીતર રાખતો નથી, પણ એને બહાર કાઢી દે છે. એ ઉત્તમ શિષ્ય છે જે સદગુરુનો સત્સંગ ભીતર ઉતારે, વિચારે, મનન મંથન કરે અને અપનાવી લે. એની કિંમત વધારે છે. બીજા પ્રકારનો મનુષ્ય સત્સંગે સાંભળે, નિંદાએ સાંભળે, બધું સાંભળે, અને બધું એક કાનેથી સાંભળે, બીજા કાનેથી જવા દે. આ મનુષ્ય, આ શિષ્ય ઠીક છે, એની કઈ પ્રગતિ થતી નથી. સત્સંગે સાંભળી લે ને નિંદાએ સાંભળી લે, નિંદામાં નાય કહેતો નથી. એટલે ઘણા શિષ્યો હોય ને કે અમે કઈ સાંભળતા નથી, આ કાનેથી સાંભળીએ, આ કાનેથી જવા દઈએ. તો જીવનમાં આવા શિષ્યોની પ્રગતિ થતી નથી. ત્રીજા પ્રકારના શિષ્યો છે કે કોઈ પણ વાત, કોઈ પણ સત્સંગ સાંભળે અને તરત જ
કહી દે કે આમ છે આમ છે આમ છે, કઈ વિચારે નહીં, કઈ મનન મંથન ન કરે, કશું જ નહીં. કોઈએ ગુરુ નિંદા કરી તો આ કાર્યથી સાંભળીને તરત જ આગળ પાસ કરી દે કે ગુરુ તો આમ છે, સદગુરુ તો આમ છે, સદગુરુ તો આમ છે. એની પર કોઈ વિચાર વિમર્શ ન કરે, બસ ખાલી બક 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 ચટર પટર ચાલુ જ હોય. એટલે એની પણ કોઈ પ્રગતિ થતી નથી. શબ્દમાં બહુ તાકાત છે, શબ્દમાં બહુ ઉર્જા છે. તમે વિચારો કે આ શબ્દોનો તમે કેટલો સદુપયોગ કરો છો. શું ભીતર લઈને વિચારો છો કે ડાયરેક્ટ જવા દો છો કે જે સાંભળ્યું તરત જ બોલવા લાગો છો કે હા આમ છે આમ છે. કોઈ કહે કે સદગુરુ પરમાત્મા છે આમ છે આમ છે આમ છે તો એ બોલવા લાગે. કોઈ કહે કે સદગુરુ તો આમ છે, નિંદા કરે તો નિંદા બોલવા લાગે. કોઈ કહે આમ છે તો એમ બોલવા લાગે. ઘણા હોય ને કે અહીંયા આવું છે આવું છે તો એ બાજુ જતા રહે કે હા એમ જ છે. કોઈ કહે કે અહીંયા આમ છે તો એ બાજુ જતા રહે કે હા એમ જ છે. કોઈ કહે અહીંયા આમ છે એ બાજુ જતા રહે કે હા એમ જ છે. ગમે તે બાજુ લઈ જાઓ એ બાજુ જતા રહે ને એનું બોલવા લાગે. આ એકદમ નિમ્ન પ્રકારના. એમની પણ પ્રગતિ થતી નથી, તે અટવાઈ રહે છે, ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. માટે હવે તમે જ નક્કી કરો કે તમે કઈ કક્ષાના શિષ્ય છો. પહેલો જેની કિંમત ખૂબ વધારે અમૂલ્ય છે, બીજો ઓછી કિંમત, ત્રીજાની હાવ કિંમત છે જ નહીં. એટલે મનુષ્યોમાં પણ કેવા મનુષ્યની કિંમત હોય? જે ઓછું બોલતા હોય, માપમાં બોલતા હોય, સત્ય બોલતા હોય, કલ્યાણકારી બોલતા હોય, એની કિંમત હોય. જે બોલ કરતા હોય, ગમે તે બોલતા હોય, સારું નરસું, એની બહુ કિંમત ન હોય. અને જે આખો દિવસ બોલ કરતા હોય એની તો કોઈ જ કિંમત ના હોય. એ સારું બોલે ને તોય કોઈ ન સાંભળે. બધાને એમ જ થાય કે આમની હમણાં ચટર પટર ચાલુ થઈ જશે, એને કોઈ ગણે નહીં. માટે શબ્દોને પણ વિચારીને બોલો, શાંતિથી. જોઈએ એટલા જ બોલો, વધારે પડતું બોલ કરશો નહીં, જેટલું જોઈએ એટલું. ઘણાની આદત હોય, કોઈ પૂછે કે ન પૂછે સલાહ આપે છે, એની કોઈ કિંમત હોતી નથી. તમને કોઈએ પૂછ્યું, તમે બોલો, એની કિંમત થાય. આ વિશ્વ બ્રહ્માંડમાં તમે સારું બોલો, સાચું બોલો છો, સત્ય બોલો છો, કલ્યાણકારી બોલો છો, પણ સામેવાળાને એની કિંમત નથી તો તમે ગમે તે બોલો તો એનો કોઈ મતલબ નથી. સામેવાળો તમને ઓળખે છે, સમજે છે, તમને પૂછે છે તો જવાબ આપો તો તમારી કિંમત થશે. બરાબર? માટે શબ્દ ઉર્જા છે, શબ્દ ચૈતન્ય છે, શબ્દ બ્રહ્મ છે. જેવું બોલશો એવું જ થશે. માટે જીવનમાં હંમેશા સારું બોલો, સારું વિચારો, સારું કાર્ય કરો તો તમારા જીવનમાં હંમેશા સારું અને સારું જ થશે. માટે હવે તમે જ અવલોકન કરી લો કે તમે કઈ કક્ષાના મનુષ્ય છો, કઈ કક્ષાના શિષ્ય છો. આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ.